સુરતની ઉધના પોલીસે અલગ અલગ શહેરોમાં અને રાજ્યોમાં ઘરફોડ ચોરી કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતની ઉધના પોલીસે એક ઘરફોડ ચોરને ઝડપી પાડ્યો છે। ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં રીઢા આરોપીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ઉધના પોલીસે મુંબઈ ખાતેથી આરોપી સિરાજ જુમઈ ખાન અને મેરાજ નરુદ્દીન ખાનની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તારીખ 21/6/2025 થી તારીખ 22/6/2025 દરમિયાન એક દુકાનનો તાળું તોડી દુકાનની અંદર રહેલા ડ્રોવરમાંથી 64,000ની મત્તાની ચોરી કરી હતી। આરોપીઓએ ઉધના ખાતે ચોરી કર્યા બાદ 8 દિવસ પછી રાજકોટ શહેર ખાતે એક દુકાનનું શટર તોડી રોકડા રૂપિયા અને મોબાઈલની ચોરી કરી હતી। આ ઉપરાંત 2 મહિના પહેલા રાજકોટ શહેરમાંથી એક દુકાનનું શટર તોડી રોકડા રૂપિયા 1.5 લાખ તથા બાજુ દુકાનમાંથી 10,000 રૂપિયા મળી 1,60,000 રૂપિયાની ચોરી કરી હતી। હાલ આરોપીઓ પકડાઈ જતા રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુના અને ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા 1 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં સિરાજ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે મેરાજ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 1 ગુનો નોંધાયેલો છે। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।